હવે આ બધામાં અત્યારે બધા મેં કીધું ને એમ કે જો ચૈતર વસાવા પણ હજી પણ હાઈકોર્ટમાં જવાનો, સુપ્રીમ કોર્ટમાં જવાનો રસ્તો તો છે જ, તો એણે જો ભારતીય જનતા પાર્ટી ઉપર ગોપાલ જેવો કેમ આક્રોશ ન થયેલો, એટલે લોકોને શંકા જાય છે કે આ જે ચુકાદો છે એ સ્ક્રિપ્ટેડ અથવા તો જે દોડવું તું ને ઢાળ મળે એના જેવો છે. આમાં ચૈતર વસાવાને બહુ હાદસો કે બહુ આઘાત લાગે એવું નથી એમ, કારણ કે હજી સેશન્સ કોર્ટનો છે ને, હજી તો હાઈકોર્ટમાં પડકારી શકે, હજી તો ઘણું થઈ શકે. બિલકુલ છે, બિલકુલ છે, પણ હવે થાય એવું બેન, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ઈ જ્યાં દોષિત ઠેરવા, સેશન કોર્ટે આને દોષિત ઠેરવાની, ઈ આદેશ ઉપર કન્વિક્શન જેને કહેવાય સ્ટે ન આપે ને તો જ મેળ પડે. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જો કન્વેન્શન ઉપર, બાકી કઈ નહીં. અત્યારે આ લોકો નિયમિત જામીન માટે અહીંયા જવું પડશે, પછી સજા 3 વર્ષથી વધુ છે એટલે સજા ઘટાડવાની માંગણી કરવી પડશે, પછી એમ કહેશે કે ભાઈ અમે તમને ધારાસભ્ય તાત્કાલિક અમને જે કાઢી મૂક્યા છે એ પણ ઓછી કરો વગેરે વગેરે. પણ ઈ બધું એને કાંઈ ખાલી એટલી વાત કરી અમે ઉપર જશું એવી વાત ચૈતર વસાવે નમ્ર ભાવે કરી. એમાં એનો આક્રોશ ઈ ઢીલા એટલા માટે પડી ગયા કે એને ઢીલું પડવાની તકની રાહ હતી ને આ ચુકાદો તક જેવો છે. તમારી જાણ ખતમ બેન, આ ચુકાદો એને બહુ હાદસો, જેમ ભૂતને પીપળા મળી રહે ને એમાં આને પણ ભાજપને પણ છે ને આવું મળી રહે છે ને ચૈતર વસાવાને પણ મળી રહ્યું, સમજી લો.